નમસ્કાર મિત્રો, હું છું મુકેશ ધાપા એડવોકેટ. માણસનો સૌથી કોઈ જો મોટો દુશ્મન હોય ને તો એ પોતાનું અજ્ઞાન છે. એટલે આજના વિડીયાની અંદર હું તમને વાત કરવા માંગુ છું કે જન્મ નોંધણી, મરણ નોંધણી અને લગ્ન નોંધણી, આ ત્રણ નોંધણી કેટલી મહત્વની છે, શા માટે જરૂરી છે અને સમયસર કરવી કેટલી મહત્વની છે એની વિશે હું આજ વાત કરવા આવ્યો છું. આપણા ભારતના કાયદાની અંદર કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય તો એમના જન્મની નોંધણી જે તે જગ્યાએ, એટલે કે જો ગામડે થયો હોય તો ગ્રામ પંચાયતમાં, નાના તાલુકામાં થયો હોય તો નગરપાલિકામાં અને મોટા શહેરમાં થયો હોય તો મહાનગરપાલિકામાં એની નોંધણી કરાવવી ફરજિયાત છે. એવી જ રીતે કોઈ વ્યક્તિનું અવસાન થયું હોય તો એમની પણ નોંધણી જો ગામડે થયું હોય તો ગ્રામ પંચાયતમાં, નાના શહેરમાં થયું હોય તો નગરપાલિકામાં અને મોટા શહેરમાં થયું હોય તો મહાનગરપાલિકાની કચેરીએ તેને મરણની નોંધણી કરવી ફરજિયાત છે. તેવી જ રીતે કોઈ વ્યક્તિના લગ્ન થયા છે તો જે જગ્યાએ લગ્ન થયા હોય તે જગ્યાએ તેમના લગ્નની નોંધણી કરવી પણ ખૂબ જરૂરી છે. લગ્ન નોંધણીની અંદર આપણું જે ગામ હોય એ ગામની અંદર એની નોંધણી થતી નથી, પરંતુ આપણે જે જગ્યાએ લગ્ન કર્યા હોય, એટલે કે જે જગ્યાએ આપણે જાન લઈને ગયા હોય એ જગ્યાએ આપણા લગ્નની નોંધણી થાય. કોઈ ગામની અંદર ગયા હોય તો એ ગામના તલાટી મંત્રી તમને લગ્નની નોંધણી કરી આપશે. કોઈ શહેરની અંદર હોય તો નગરપાલિકામાં અને મહાનગરની અંદર હોય તો તેની કચેરીમાં થતી હોય છે. મિત્રો, આ ત્રણેય દાખલા કેટલા જરૂરી છે કે માની લો કે કોઈ જન્મની નોંધણી થઈ હોય આજથી 30 વર્ષ પહેલા જો જોવામાં આવે ને તો લગભગ નહિવત આવા જન્મની નોંધણીઓ થયેલી છે. આજથી 30 વર્ષથી વધુની ઉંમરના કોઈ વ્યક્તિને જો જન્મનો દાખલો માંગવામાં આવે તો લગભગ એની પાસે હોતો નથી. હા, જો ભણેલા હોય તો એની પાસે સ્કૂલનું એલસી હોય છે, પરંતુ ગ્રામ પંચાયતનો કે નગરપાલિકાનો જન્મનો દાખલો હોતો નથી. અને અત્યારે એવા મારી પાસે અસંખ્ય લોકો આવે છે કે જન્મનો દાખલાની જરૂર છે, મારા છોકરાને ભણવા માટે એના સ્કૂલમાં માગે છે, અથવા તો મારા આધાર કાર્ડમાં સુધારો કરવો છે, અથવા મારે પાસપોર્ટ કઢાવવો છે, અલગ અલગ જગ્યાએ બેંકમાં દેવો છે, ઘણી બધા જગ્યાએ સુધારા, જન્મ તારીખના સુધારા માટે કે ઘણી બધી જગ્યાએ એને જન્મના દાખલાની જરૂર પડે. તો હવે એની નોંધણી તો ભણેલા છે, એલસી છે, પરંતુ જન્મનો દાખલો એની પાસે નથી. ત્યારે આવા જન્મના દાખલા કઢાવવા માટે શું કેટલી બધી અગવડતા ઊભી થાય. એટલે કે જ્યારે જે વ્યક્તિનો જન્મ થયો છે ત્યારે માત્ર 2-5 મિનિટનો સમય કાઢી અને જેમના વાલીઓ ગ્રામ પંચાયતની અંદર એની જન્મની જાણ કરવા, એટલે કે નોંધણી કરાવવા નથી ગયા, એ લોકોને આજે ખૂબ હેરાન થવું પડે છે. એટલે કે જે 5 મિનિટનું કામ હતું એ કામ નહીં કરવાને કારણે આજે એને 5 મહિના સુધી ધક્કાઓ ખાવા પડે છે. એટલે કે એમના જો જે વ્યક્તિના જન્મની અથવા મરણની નોંધણી નથી થઈ તો એ લોકોએ કઈ રીતે કાઢી શકાય એની પણ હું તમને માહિતી આપવાનો છું. કે માની લો કે કોઈ વ્યક્તિના જન્મ આજથી 1985માં થયો હોય, એટલે કે આજથી 40 વર્ષ પહેલા થયો હોય, પરંતુ એને અત્યારે જન્મના દાખલાની જરૂર છે, તો સૌ પ્રથમ તો એમના તલાટી મંત્રી અથવા નગરપાલિકા પાસે જઈ અને રિક્વેસ્ટ કરવાની છે કે મારે આ જન્મનો દાખલો હોય તો મને શોધી આપો. એટલે એમના 1985નું જે રજિસ્ટર હોય એ ચેક કરે, એટલે કહે છે કે અહીંયા ભાઈ નથી. તો સૌથી પહેલા એ તમારી પાસે એક સોગંદનામું માગશે કે મને એક સોગંદનામું આપો કે મારી નોંધણી નથી, એવો મને દાખલો આપો. એટલે એક તમારે વકીલ પાસે જઈ અને એક સોગંદનામું કરાવવાની, એની અંદર તમારે સંપૂર્ણ વિગત આવે લખવાની, એ લખવાની, અને તે સોગંદનામું તમે તલાટી મંત્રી અથવા નગરપાલિકામાં આપો તો ત્યાંથી નાનો જવાબ, એટલે કે અપ્રાપ્ય પ્રમાણપત્ર, એટલે એવો દાખલો આપશે કે તમારી 1985ના જન્મ મરણ રજિસ્ટરની અંદર આવી કોઈ નોંધ થઈ નથી. એ દાખલાને આધારે તમે કોઈ વકીલ પાસે જાઓ અને ત્યાંથી એક એપ્લિકેશન ફાઇલ તૈયાર કરી અને તેની અલગ અલગ જગ્યાએ આની એપ્લિકેશન થાય છે. અમુક જગ્યાએ મામલતદાર કચેરીમાં, પ્રાંત કચેરીમાં અને સિવિલ કોર્ટમાં પણ એની અરજી કરી શકાય છે. એટલે જો આ અરજી કર્યા પછી તમારે તમારા જન્મ સમયે કેવી રીતે જન્મ થયો અને કોણે જન્મ કર્યો હોય એના પુરાવા માંગે. એટલે કે જો તમારા ઘરે જન્મ થયો હોય તો એવા 2 સાક્ષીઓ મોટી ઉંમરની લેડીઝ હોય, એટલે કે તમે જો 40 વર્ષના હોય તો કમસે કમ 60 વર્ષથી વધુની ઉંમરના, એટલે કે તમારા જન્મ સમયે એમના 18 ઉપર વર્ષ હોવા જોઈએ એવા વ્યક્તિને બેને ત્યાં સાક્ષી તરીકે, આપણે એને સાવ દેશી ભાષામાં દાયણ કહીએ, કે જે જન્મ કરવાનું જ્ઞાન ધરાવતા હોય એવા 2 વ્યક્તિને એના સાક્ષી તરીકે લાવવા પડે કે હા, આના જન્મ વખતે હું ત્યાં હાજર હતી. એવી રીતે એમના પણ ના ત્યાં સોગંદનામા આપવા પડે છે. ત્યારબાદ તમારા અન્ય પુરાવાઓ પણ, તમારા સ્કૂલના એલસી, તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ,
જે કંઈ ડોક્યુમેન્ટ હોય એ પણ દેવા પડે છે. તમારે આ અરજી છે એ જેનો દાખલો કાઢવાનો છે એના વાલી જ કરી શકે, એટલે કે એના માતા પિતા હયાત ન હોય તો કાકા ફઈ એ પણ કરી શકતા હોય છે. એટલે આવી જ રીતે જન્મનું કીધું એવી રીતે મરણનું છે કે માની લો કે કોઈના દાદા હોય એ આજથી 40 વર્ષ પહેલા ગુજરી ગયા છે, પરંતુ એમની નોંધણી ગ્રામ પંચાયતમાં કે નગરપાલિકામાં કરાવી નથી, તો અત્યારે આપણને ખ્યાલ આવે કે આ જમીન છે એ તો દાદાના નામે છે, વારસાઈ કરવી છે પણ દાખલો નથી. એટલે જે તે વખતે નાનું કામ હતું પરંતુ કર્યું નથી, એટલે અત્યારે ખૂબ હેરાન થવું પડે. એમની મેં આ જન્મની જે માહિતી આપી એ જ રીતે એમનું પણ એક સોગંદનામું કરી અને મરણની નોંધ અમારા દાદાની આ જે સાઇલ હોય 1985 કે એમાં નથી થઈ એવો દાખલો નથી લાવવાનો, અને ત્યાં ફરી વખત આવી રીતે મામલતદારમાં, પ્રાંત કચેરીમાં અથવા તો કોર્ટની અંદર એની પણ એપ્લિકેશન કરવાની હોય. અને આમાં પણ સાક્ષીઓ લાવવા પડે કે આ દાદા જ્યારે ગુજરી ગયા ત્યારે એમની શમશાન યાત્રામાં અમે હાજર હતા, અમે ત્યાં હતા અને એમનું ત્યાં અવસાન થયું છે, એમના પણ સોગંદનામા આપણે રજૂ કરવા પડતા હોય છે. એટલે આ જન્મનું હોય કે મરણનું હોય આવી અરજી કર્યા પછી આપણે એક જાહેર નોટિસ પેપરની અંદર, ન્યૂઝપેપર જે આવતું હોય છાપું કહીએ આપણે, એની અંદર એક નોટિસ પણ આપણે આપવાની આપણા ખર્ચે કે આ વ્યક્તિનું 1985માં મરણ થયું છે અને એમના મરણના દાખલાની નોંધણી કરવા માટેની આ જગ્યાએ અરજી, આ નંબરથી અરજી કરી છે. જો આ દાખલો કાઢી આપવામાં આવે તો કોઈને વાંધા સરખું હોય તો એમને 30 દિવસનો ટાઈમ આપવામાં આવે. જન્મનું હોય કે મરણનું બંનેની અંદર નોટિસ આપવી ફરજિયાત છે. એટલે નાનું એવું કામ છે, એટલે એટલા બધા ખર્ચા થાય, ધક્કાઓ થાય, હેરાન થવું પડે, સાક્ષીઓને બોલાવવા પડે. એટલે કામ માત્ર 5 મિનિટનું છે, પરંતુ મારા દરેક વિડીયોની અંદર શરૂઆત જ એનાથી કરું કે માણસનો સૌથી કોઈ મોટો દુશ્મન હોય ને તો પોતાનું અજ્ઞાન છે, અને આ હેરાન છે ને લીધે થવું પડે, આપણા જ્ઞાન નથી ને તેના કારણે. એટલે જ્ઞાન આપણે બધા પ્રકારનું નથી હોવાનું એ તો સર્વસામાન્ય છે કે આપણને બધા પ્રકારનું માહિતી ન હોય, પરંતુ આપણે જે જરૂરી છે, આપણને જે ખબર હોય એનું જ્ઞાન તો આપણને હોવું જ જોઈએ. એટલે આ નાની એવી વાત છે, જન્મ નોંધણી, મરણ નોંધણી અને લગ્ન નોંધણી. એટલે આ ત્રણેય નોંધણી ખૂબ જરૂરી છે. લગ્ન નોંધણીની અંદર પણ કેવું છે કે જ્યાં તમારા લગ્ન થયા છે ત્યાં તમારે એક અરજી ફોર્મ લઈ અને એ ફોર્મની સાથે તમારા જે વર અને કન્યા એટલે કે પતિ પત્નીના બંનેના જન્મના પુરાવા, જન્મના દાખલા અથવા સ્કૂલના એલસી, બંનેના આધાર કાર્ડ, રેશન કાર્ડ, લગ્નની કંકોત્રી, લગ્નના ફોટા, પાસપોર્ટ સાઇઝના ફોટા, તમારી લગ્નની વિધિ જે ગોરદાદાએ કરાવી હોય એ ગોરદાદાનું આધાર કાર્ડ, બે સાક્ષીના આધાર કાર્ડ, આખું ફોર્મ તૈયાર કરી એની અંદર સાઇન કરી અને આની 2 કોપીની અંદર તમારે ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને અથવા તો નગરપાલિકામાં આવતું હોય તો ત્યાં સબમિટ કરાવવાનું હોય. એટલે આ ઘણા બધા પુરાવાની જરૂર પડતી હોય. એટલે આપણે જો સમયસર ન કરાવીએ તો ખૂબ પ્રશ્ન આમાં ઊભા થાય. માની લો કે આજથી 25 વર્ષ પહેલા તમારે લગ્ન થયા હોય ને અત્યારે તમારે જરૂર પડી છે મેરેજ સર્ટિફિકેટ કઢાવવાની, તો તમે જાઓ તો તમે સમયસર નથી કરાવતા, તમારી પાસે સોગંદનામા માગે, તો તમારું જે કદાચ એવું બની શકે કે તમારા જે ગોરદાદાએ લગ્ન કર્યા છે એ તો અવસાન પામ્યા છે, એનો આધાર કાર્ડ ક્યાં લેવા જાવ, તમારે કોઈક બીજાનું ખોટું ગોતવું પડે. એટલે નાની વાત છે, પરંતુ સમયસર નથી કરતા ને એને કારણે ખૂબ અટવાઈએ છીએ. એટલે આ કાયદા મુજબ કોઈ વ્યક્તિનો જન્મ થાય તો ઓછામાં ઓછા 21 દિવસની અંદર નોંધણી કરાવવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ જો તમે નોંધણી કરાવવા જાઓ 1 વર્ષની અંદર તો એનું સોગંદનામું માગે, અને 1 વર્ષ પછી જો તમે નોંધણી કરાવવા જાઓ તો એ નોંધણી કરી આપતા નથી. તમને કોર્ટનો અથવા મામલતદાર અથવા તો પ્રાંત સાહેબનો ઓર્ડર મંગાવે કે ઓર્ડર કરાવતા હો. ઓર્ડર કઈ રીતે થાય અગાઉ મેં આમાં તમને માહિતી આપી છે. ઓર્ડર કરાવતા હો તો તમને હું નોંધણી કરી અને દાખલો કાઢી આપું. એટલે આ જે નિયમ છે 21 દિવસની અંદર જન્મની અથવા મરણનું જેનું થયું હોય એમની નોંધણી કરવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ તમારે સોગંદનામા અથવા તો બીએનડી એટલે કે આખી અરજી કરી અને એમના દાખલા મેળવવા પડતા હોય છે. અને એવી જ રીતે આ લગ્ન નોંધણીની અંદર પણ તમારે ખૂબ હેરાન થવું. એટલે આપણને એમ થાય કે અત્યારે લગ્ન અત્યારે થયા હોય કે આપણે ક્યાં લગ્ન મેરેજ સર્ટિફિકેટની જરૂર છે. પણ 2 વર્ષ પછી કે જ્યારે પણ તમારા બાળકનો જન્મ થાય અને એને કોઈ પણ જગ્યાએ મૂકવાનું હોય, બેંકમાં ખાતું ખોલાવવાનું હોય, ગમે ત્યારે તો પહેલા એવો પુરાવો માગે કે ભાઈ તમે તમારો જન્મનું લગ્નની પ્રમાણપત્ર આપો. આપણને આપણે જરૂર હોય ને ત્યારે આપણે દોડીએ અને પછી કેવું કરીએ કે જેની પાસે કોઈ વકીલ હોય કે કોઈ પાસે જઈએ તો આપણે પછી તાત્કાલિક ઉતાવળ હોય કે મને જલ્દી કરી દો, મારું આ કામ અટવાઈને ઊભું છે. એટલે ભાઈ તું 2-3 વર્ષ કે 5 વર્ષ થયા છે ત્યારથી ત્યાં ધ્યાન નથી દીધું, તો હવે તાત્કાલિક કરાવવું છે. એટલે આપણે તાત્કાલિક કરવા માટે આપણે થોડાક વધારે પૈસાની ઓફર આપીએ, ભલે સાહેબ ગમે એટલો ખર્ચો થાય પણ મને તાત્કાલિક કરી દો. આવા પણ અમારી પાસે લોકો આવે છે.
એટલે આપણે સમયસર જાગૃત થઈએ, આપણે સમયસર આપણા જે ડોક્યુમેન્ટ છે એ આપણી ફરજ બને. અને મેં તો એવું એટલું બધું જોયું કે આપણે જે નામો હોય ને, 7/12 હોય, રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, પાન કાર્ડ હોય, પાસપોર્ટ હોય, આપણા દીકરાના જે જન્મ તારીખના દાખલા હોય, આપણી પત્ની હોય તો એના આધાર કાર્ડ હોય, એના આ બધી જગ્યાએ આપણા નામ વેરીફાઈ ક્યારેક કરી જોજો, તમને ખ્યાલ આવશે કે કેટલી જગ્યાએ ભૂલ છે. એક જગ્યાએ ભાઈ આવે ને, એક જગ્યાએ કુમાર આવે ને, એક જગ્યાએ અટકની અંદર સ્પેલિંગમાં મિસ્ટેક આવે ને, એકની અંદર તો અટક જ નથી લખાઈને આવતી ને, અમુકની અંદર રસોઈ દીર્ઘમાં ભૂલ છે ને, સ્પેલિંગ મિસ્ટેક છે ને. આ ગુજરાતમાં નહીં, આખા ભારતની અંદર જો બધા જ વ્યક્તિ પોતાના ડોક્યુમેન્ટ એટલે કે પોતાના જે પુરાવા જરૂરી છે રોજબરોજના એ ચેક કરે ને તો ખ્યાલ આવે કેટલી જગ્યાએ ભૂલો છે. એટલે પછી ગેજેટ કરવા પડે, સોગંદનામા કરવા પડે, એ બધી આપણી ભૂલને લીધે. ને આપણે કેવું કરીએ, આપણે પ્રશાસન ઉપર એટલે કે સરકાર ઉપર વાગીએ કે સરકાર એટલા બધા ધક્કા ખવડાવે, એટલા બધું કેવી રીતે કરે. ખરેખર તો એનો વાંક નથી, આપણો વાંક છે, આપણે જાગૃત નથી. આપણે જાગૃત નથી તો આપણે જ હેરાન થવું પડે. એટલે મિત્રો, આવી નાની નાની વાતો છે એ ખૂબ જરૂરી છે. આના લીધે આપણે હેરાન ન થઈએ, કોઈ જગ્યાએ અટવાઈએ નહીં. એને લીધે આ બધું સમયસર કરવું ખૂબ જરૂરી છે. એટલે ગેજેટ કરવાનું ને એવી ઘણી બધી માહિતી છે, એમના હું નાના નાના અલગથી વિડીયો આપી અને તમને માહિતી આપી. એટલે આજના વિડીયોની અંદર મિત્રો, કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય તો એની નોંધણી તાત્કાલિક કરવી, કોઈ વ્યક્તિ ગુજરી જાય તો એની નોંધણી કરાવવી, અને જો લગ્ન થાય તો એમની પણ લગ્નનું પ્રમાણપત્ર તાત્કાલિક કઢાવવું એ આપણા માટે ખૂબ જરૂરી છે. એ વિશે આ ત્રણેય નોંધણીમાં કોઈ પ્રશ્ન તમને હોય અને કઈ રીતે કંઈ અટકતું હોય, કંઈ ઘટતું હોય અને એની કોઈ માહિતી જોતી હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ છે ન્યાયનો અવાજની અંદર તમે કોમેન્ટ કરજો, એમનો હું માહિતી આપવાનો પૂરતો પ્રયત્ન કરીશ. અને આવી કાયદા વિશેની નવું જાણવાની અને તમારે માહિતી મેળવવાની જો ઈચ્છા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ એવું લાગે કે આ વ્યક્તિને એની જરૂર છે તો એમને પણ અમારો વિડીયો શેર કરવા વિનંતી. ધન્યવાદ.